નમસ્કાર. ગુજરાતમાં લગ્નના નામે ગોઠવાયેલા છેતરપિંડી ચાલતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અમદાવાદના ધવલભાઈ પટેલ નામના યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. મળતી માહિતી મુજબ અજીતભાઈ અને પ્રતાપજી ઠાકોર મારફતે યુવકને સંપર્ક એક યુવતી સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સટલાસણા પેટ્રોલ પંપ નજીક યુવતી મનીષાને બતાવી લગ્ન નક્કી કરવાની વાત કરવામાં આવી હતી. આક્ષેપ એ છે કે વિશ્વાસમાં લઈને યુવક પાસેથી અંદાજે 1,60,000 રૂપિયા લેવામાં આવ્યા. પૈસા હાથમાં આવતા જ યુવતી મનીષા અને તેના સાથે આવેલા લોકો, તેમાં નારાયણભાઈ મથારા સહિતના લોકોનો સમાવેશ થતો હોવાનો દાવો છે. ત્યારથી આ ઘટનામાં વધુ ચોંકાવનારો એક ખુલાસો એ છે કે પીડિત પક્ષના જણાવ્યા મુજબ યુવતી મનીષા યુવક ઘરે પહોંચી બાદ ત્યાંથી તેમનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગઈ હોવાના આક્ષેપ છે. સ્થાનિક સૂત્રો મુજબ આ એક ગોઠવાયેલ ટોળકી હોવાનું શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે અલગ અલગ ગામોમાંથી જઈને નકલી માતા પિતા અને સંબંધીઓ બની યુવતીને દુલ્હન તરીકે રજૂ કરે છે અને લગ્નના નામે રૂપિયા લઈ રાત્રે તક જોઈને ભાગી જતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. માહિતી મુજબ આ યુવતી વિજયનગર આસપાસના વિસ્તારોમાં રહેતી હોવાની ચર્ચા છે અને દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામ નજીક પણ રહેતી હોવાની વાતો સામે આવી રહી છે. તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેરોજ અને લાંબડિયા વિસ્તારો સાથે કેટલાક લોકોનો સંબંધ હોવાની ચર્ચા છે. પીડિત પક્ષનો દાવો છે કે આ સમગ્ર ઘટના ફોટા અને વિડીયો પણ તેમના પાસે ઉપલબ્ધ છે, જેમાં પૈસા લેતા અને યુવતી સાથેના દ્રશ્યો જોવા મળે છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો આ માત્ર એક છેતરપિંડી નહીં, પરંતુ ગોઠવાયેલ ગુનાહિત રેકર્ડ હોવાનું શક્યતા નકારી શકાય નહીં. અમે સ્પષ્ટ કરી દઈએ કે આ તમામ આક્ષેપો પીડિત પક્ષ અને સ્થાનિક સૂત્રો પર આધારિત છે અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર સત્ય બહાર આવશે. જનતાને ખાસ અપીલ: લગ્ન જેવા સંવેદનશીલ મુદ્દામાં કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા સંપૂર્ણ ચકાસણી કરી લો, નહીંતર તમે પણ આવી ગેંગનો શિકાર બની શકો છો. હવે સવાલ એ છે કે આ ગેંગ સામે કડક કાર્યવાહી થશે કે શું, તે જોવાનું રહ્યું. વધુ અપડેટ માટે જોડાયેલા રહો. SPI આદિવાસી અવાજ. ધન્યવાદ.